સુરતના લક્ષ્મણનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। પાલિકાના કર્મચારીઓએ કોઈપણ પ્રકારના આયોજન વગર કામ કરવામાં આવતું હોવાથી ખાડીની અંદર આવતી ગટર લાઇનની જેટલી પાઇપ હતી તે બ્લોક કરી દેવામાં આવી છે। તેનાથી પાણી રોડ પર બહાર આવતું હોવાથી સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। તેમજ ગટરના પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા ઝાડા ઉલટીના કેસો પણ વધી ગયા છે। ત્યારે વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવા લોકોએ માંગ કરી છે। સ્વચ્છતામાં સુરતનો પ્રથમ ક્રમ આવ્યો છે। સુરત મહાનગરપાલિકા સુરતને સ્વચ્છ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ અમુક અધિકારીઓ છે તેમની ગંભીર બેદરકારી દિવસે દિવસે છતી થાય છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકાની છબી ખરડાય છે। જોઈ શકાય છે જે પ્રકારના દ્રશ્યો સુરતના લક્ષ્મણનગર વિસ્તારના છે અને લક્ષ્મણનગર સોસાયટીમાં જ્યાં ગટરિયા પૂર જોઈ શકાય છે। ગટરના પાણી જે લીકેજ થાય છે તેના કારણે ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। આ સોસાયટીમાં અનેક લોકો અવારનવાર બીમાર પડી રહ્યા છે અને ખાસ કરીને ઝાડા ઉલટીના કેસો પણ આ સોસાયટીમાં નોંધાઈ ચૂક્યા છે। જે પ્રકારે આ સોસાયટીમાં કહી શકાય કે એક તરફ જે ખાડીનું જે બાંધકામનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને તેના જ કારણે આ પ્રકારે અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે। કહી શકાય કે જે પ્રકારે અહીંયા કચરું પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આ ગંદકી જે છે તેના કારણે અનેક જે મુશ્કેલીઓ છે તે સ્થાનિકો વેઠી રહ્યા છે અને તેના જ કારણે જે આ તકલીફ છે તે જોવા મળી રહી છે। અહીંયા સ્થાનિક સોસાયટીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું, સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું। જે પ્રકારની અહીંયા સમસ્યા સર્જાઈ છે, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે અને કોને કોને રજૂઆત કરવામાં આવી છે? મારું નામ ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરિયા, હું લક્ષ્મણનગર સોસાયટીનો પ્રમુખ છું। છેલ્લે 1 મહિનાથી અમારી પરિસ્થિતિ આ છે। અમે અનેકવાર રજૂઆત કરી છે, અધિકારીઓ આવે છે, કોર્પોરેટરો આવે છે, પણ બધા જોઈને વહી જાય છે આશ્વાસન આપીને, ફોટા પાડીને કે આ નિરાકરણ કરશું નિરાકરણ। હવે અત્યારે આ રોગચાળો છે, કાલ સવારે રોગચાળો ફાટી નીકળશે, ઝાડા ઉલટી થાય અને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને નંબર 1 આપ્યો છે, તો મેયર સાહેબને, ડેપ્યુટી મેયરને, શાસક વિરોધ પક્ષના નેતાને બંને પાર્ટીને વિનંતી કરું છું કે જલ્દી આનું નિરાકરણ લાવે। આપ જણાવો, આપની સોસાયટી છે, અનેક વખત જે ફરિયાદો ઉઠતી હોય છે, કઈ રીતની ફરિયાદો છે, કઈ રીતે લોકો બીમાર પડે? આ એરિયો સાહેબ એવો છે, અહીંથી બાળકોને ભણવા જવા માટે રસ્તો મેન રસ્તો છે, અહીંથી લોકો માર્કેટ છે, ખરીદી માટે બહુ બધું માણસો અહીંયા આવતું હોય છે અને ગંદકી સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી આમાં પગ મૂકીને તમે ચાલી ના શકો એવી ભયંકર ગંદકી છે અને ગટરનું પાણી જ ઉભરાય છે। બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। કરીને ઝાડા ઉલટીના કેસો પણ પીવાના પાણીમાં પાણી ભરી જતા પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।